નમસ્તે ગુજરાત। આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સૌથી મોટા સમાચારમાં વાત કરીશું લોન રિકવરીના નામે આતંક મચાવનાર 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના આનંદનગરમાં યુવકને લોન રિકવરી કરવામાં આવેલા 2 શખ્સોએ ભેગા મળીને માર માર્યો હતો। યુવકને છોડાવવા માટે તેના સંબંધીઓ અને મિત્રો વચ્ચે આવ્યા તો તેમણે પણ રિકવરી માટે આવેલા શખ્સોએ મળીને દંડા અને છરી વડે માર મારીને પથ્થરમારો કર્યો। આ અંગે યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપી ફરાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સપ્ટેમ્બર સુધીમાં પીઓકે ભારતમાં ભળી જશે તેવું આ મહારાજે જણાવ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ ચર્ચામાં આવેલા વલસાડના સ્વામી યોગેશ્વર ગિરીએ ફરી એકવાર પીઓકેને લઈને ભવિષ્યવાણી કરી છે। તેમણે એક ભવિષ્યવાણી કરીને કહ્યું છે કે દેશના 135 કરોડ ભારતીયોનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે, જેમાં આઝાદી પછી ગુમાવેલો દેશનો અભિન્ન અંગ ભારતમાં પાછો આવી જશે તેવી આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ભારતને તેનું પીઓકે પાછું મળી જશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેણુ 2 ડેમના 4 દરવાજા ખોલાયા છે। 6823 ક્યુસેક પાણી છોડાયું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગદેથડ પાસે આવેલા વેણુ 2 ડેમના દરવાજાના મેન્ટેનન્સ કામગીરીને લઈને પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે। ડેમમાં 497 MCPT પાણીની કેપેસિટી છે। વેણુ 2 ડેમમાં 294 MCPT પાણીના જથ્થામાંથી 165 MTPT પાણી છોડવામાં પણ આવી રહ્યું છે। ડેમમાં 129 MCFT પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રખાયો છે। ડેમના 20 દરવાજા રિપેરિંગ કામગીરી હાથ ધરાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોરોનાનો કહેર। રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો યથાવત છે, જેના કારણે શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। છેલ્લા 13 દિવસમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 37 કેસ નોંધાયા છે। જો કે રાહતની વાત એ છે કે આમાંથી 4 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે। હાલ રાજકોટમાં શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખો પુલ પાણીમાં વહી ગયો। આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ। ચારે બાજુ વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળ્યું। એવામાં હવે સોશિયલ મીડિયામાં પૂરની બાદની સ્થિતિના વિડીયો સામે આવી રહ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે પાણીએ આખા રોડ પરના પુલને તોડીને ભોંય ભેગો કરી નાખ્યો છે। આવા સમયે પણ લોકોના જીવના જોખમે તેને પાર કરતા જોવા મળ્યા। ખાસ કે છેલ્લે આ વિડીયોમાં આખો પુલ પાણીમાં વહી જાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિફેન્સ એકેડેમી ચલાવતા સંચાલક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દુષ્કર્મનો બનાવ સામે આવી ગયો છે। પાલનપુરની ડિફેન્સ એકેડેમીના સંચાલક પર દુષ્કર્મ આચર્યની ફરિયાદ નોંધાઈ છે। પ્રવીણ કાંગસિયા નામનો ડિફેન્સ એકેડેમીનો સંચાલક દુષ્કર્મ આચરીને ભૂગર્ભમાં ઉતરી જતા પાલનપુર પૂર્વ પોલીસે પીડિત યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં કોરોનાના કેસમાં 1300% વધારો થયો છે। ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે। છેલ્લા 9 દિવસમાં નવા કોરોનાના કેસોમાં 1300%નો ઉછાળો આવ્યો છે અને તેમની સંખ્યા 3783ની નજીક પહોંચી ગઈ છે, જ્યારે 28 કોરોના દર્દીઓના મોત થયા છે। આમાંથી માત્ર 2 દિવસમાં 21 મૃત્યુ થયા છે, જે ચિંતાજનક છે। જો કે આરોગ્ય વિભાગે કહ્યું છે કે ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી ચોક્કસથી રાખો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લી તક છે। માત્ર થોડા દિવસો બાકી છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે। આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે। UIDAIએ એક્સ ઉપર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમય મર્યાદા 14 જૂન 2025 સુધીની છે, જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો, જેમાં નામ, સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો। 10 વર્ષ કે તેથી વધુની ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો સમય બાકી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
કચ્છમાં તબીબોની જગ્યા ખાલી. કચ્છ જિલ્લામાં હાલ 260 તબીબોની સંખ્યા સામે 86 જગ્યાઓ ખાલી છે. સરકાર દ્વારા તાજેતરમાં 44 તબીબોની ભરતી કરવામાં આવી. તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 20 તબીબો જ હાજર થયા છે. આ તબીબોને હાજર થવા માટે અઠવાડિયાનો સમય અપાયો છે. તે જોતાં હજુ પણ ખાલી જગ્યાઓ ભરાય તેવું આરોગ્ય વિભાગને આશા છે. તમામ જગ્યાઓ ભરાઈ જાય તો પણ જિલ્લામાં 42 તબીબોની જગ્યા ખાલી રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર જાહેર. કડી વિધાનસભા બેઠક 24ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રમેશ ચાવડાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને પરાજય આપ્યો હતો. જો કે 2017ની ચૂંટણીમાં તેઓ કરશન સોલંકી સામે હારી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં તોફાન અને વરસાદનું એલર્ટ જારી કર્યું છે. જેમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગોવા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને બિહારનો પણ સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં પૂર્વ નાયબ વડાપ્રધાન કસ્ટડીમાં જોવા મળ્યા. નેપાળમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન કમલ થાપનાને કસ્ટડીમાં લેવાયા છે. પોલીસ તેને ખેંચીને પોતાની સાથે લઈ ગઈ. રાજાશાહી સમર્થકો કાઠમંડુમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પીએમના નિવાસસ્થાન તરફ આગળ વધી રહ્યા છે. આ સમય દરમિયાન પોલીસ તેમને રોકવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. દેશમાં રાજાશાહી પાછી લાવવા અને હિન્દુ રાષ્ટ્રની માંગ લોકો કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગોએ 30 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. એરલાઇન કંપની ઇન્ડિગોએ 30 નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે. ઇન્ડિગોએ A350 વાઇડ બોડી એરક્રાફ્ટ અને એરબસ સાથે 40,000 કરોડ રૂપિયાનો સોદો કર્યો. અગાઉ ઇન્ડિગોએ એપ્રિલ 2024માં 30 એરબસ A350 વાઇડ બોડી એરક્રાફ્ટનો પણ ઓર્ડર આપ્યો હતો. ઇન્ડિગો પાસે હાલમાં 430થી વધુ એરક્રાફ્ટનો કાફલો છે. જો કે હાલમાં કંપની પાસે ફક્ત 3 વાઇડ બોડી પ્લેન છે, જેમાંથી 2 તુર્કી કંપની પાસેથી ભાડે લેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 8મા પગાર પંચ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. આંચકો લાગશે. જાન્યુઆરીમાં કેન્દ્ર દ્વારા 8મા પગાર પંચને મંજૂરી મળ્યા પછી સભ્યો અને ચેરમેનની નિમણૂક હજુ સુધી થઈ નથી. ગયા મહિને ડેપ્યુટેશનના આધારે લગભગ 35 જગ્યાઓ ભરવાનો પ્રસ્તાવ આવ્યો. તેના પર કોઈ અપડેટ આવ્યું નથી. 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહી છે. કમિશનની ભલામણોને લાગુ કરવામાં 12થી 18 મહિનાનો સમય લાગે છે. જો કે લેટ લાગુ થશે તો પણ એરિયર્સ મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7 દિવસ વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. જો કે ભેજના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચેલું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન વડે હુમલો, 40 ફાઇટર પ્લેન ધ્વસ્ત. યુક્રેને રશિયાના એરબેઝને નિશાન બનાવીને મોટો ડ્રોન હુમલો કર્યો છે. એક રશિયન અધિકારીએ પણ યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ હુમલાની પુષ્ટિ કરી છે. હુમલાના સ્થળેથી ભારે ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે અને લોકોમાં અરાજકતા છે. યુક્રેનિયન મીડિયાનો દાવો છે કે આ સમય દરમિયાન 40થી વધુ રશિયન વિમાનોનો નાશ કરવામાં આવ્યો છે. તે સમયે રશિયન સંરક્ષણ મંત્રાલયે પણ હુમલાની પુષ્ટિ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.